રાજકોટ મહાનગરપાલિકા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હસ્તકના આશરે રૂપિયા 268 કરોડથી વધુના લોકાર્પણ, ખાતમુહૂર્ત તથા જન સુખાકારીના લાભોના વિતરણના આજના આ ત્રિવિધ કાર્યક્રમોમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતના સંવેદનશીલ તથા શિક્ષાપ્રેમી મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, તેમની સૂચનાથી સર્વે મંચસ્થ મહાનુભાવો, આપની ક્ષમા માગું છું, આપનું વ્યક્તિગત નામ નથી લેતો. અત્રે ઉપસ્થિત સર્વે અધ્યાપકગણ, વિદ્યાર્થી મિત્રો, આમંત્રિત મહેમાનો અને મીડિયાના સૌ મિત્રો, સર્વપ્રથમ તો કલા અને સાહિત્યની ભૂમિ રાજકોટના આંગણે આ મારી શિક્ષા ભૂમિ પણ છે. ત્યારે આ ભૂમિ પર આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહેવાનો મને જે અવસર મળ્યો એ બદલ હું અત્યંત હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. એવું કહેવાય છે કે રાજકોટ એટલે કેવું રાજકોટ? રંગીલું રાજકોટ. ત્યારે રંગીલા રાજકોટના વિકાસમાં વધુ એક રંગરૂપી પીછું ઉમેરવા આજે રાજકોટ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલ રૂપિયા 268 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. પ્રજાને સારી સુવિધા આપવી, માત્ર સારી સુવિધા પણ નહીં પરંતુ સારી સુવિધા સમયસર આપવી એ આ સરકારની હંમેશા પ્રાથમિકતા રહી છે. અને એટલે કહેવાય છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એનું લોકાર્પણ આપણે જ કરીએ છીએ. ત્યારે આ પદ્ધતિ આ સરકારે હંમેશા જાળવી રાખી છે. આપણે જોયું છે કે પ્રદેશના માળખાકીય સુવિધા અને રોડો જોઈને આપણને એવો વિચાર આવતો હતો કે આપણા દેશમાં આવું શક્ય છે કે નહીં, પરંતુ નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનના સરકારે આજે આપણે ત્યાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરના રોડ, રસ્તાઓ, મેટ્રો, એરપોર્ટો, રેલવે સ્ટેશનો બની ગયા છે. અને એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હમણાં 2 દિવસ પહેલા જ આપણે વંદે ભારત ટ્રેન દ્વારા 2.5 કલાકમાં સુરતથી અમદાવાદ આપણે એક જે અંગદાન થયું હતું, હાર્ટ, આપણે એ અમદાવાદ પહોંચાડી શક્યા છે. એટલે કહેવાય કે વંદે ભારત અને વિકાસ આજે કોઈને નવજીવન આપવામાં પણ નિમિત્ત બન્યું છે. આપણા માટે ખૂબ આનંદની વાત છે. 2014 પહેલા અને 2014 પછીની વાત કરીએ તો પહેલા મત માંગતા હતા. નરેન્દ્રભાઈએ દેશનું સુકાન સંભાળ્યું અને પ્રથમ વખત કોઈ પાર્ટી એ વિકાસના નામે મત માંગે છે. અને આજે વિકાસનું ઉદાહરણ આપણે આપણી સમક્ષ જોઈ રહ્યા છે. તેની સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ પોતાના હીરક જયંતિ ઉત્સવ ઉજવી રહી છે, 60 વર્ષનો. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન ઉમેરાઈ રહ્યો છે. 3 અતિ આવશ્યક સંકુલો એટલે કે નવનિર્મિત અદ્યતન ઓડિટોરિયમ, અદ્યતન લાઇબ્રેરી અને નવા યુનિવર્સિટી હેલ્થ સેન્ટરનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે. મિત્રો, 23મી મે 1967ના રોજ આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી અને 363 એકરમાં પથરાયેલું આ શિક્ષણનું ધામ આજે હજારો વિદ્યાર્થીઓના જીવનને જ્ઞાનના પ્રકાશથી આલોકિત કરી રહ્યું છે. આજે ઓડિટોરિયમમાં વાત કરીએ તો તે વિચારોના મંથનનું એક પવિત્ર મંચ છે. આ સ્થાન પરથી દેશ અને પરદેશના નિષ્ણાતો સાથે જ્ઞાનનો પ્રસાર થશે. રાષ્ટ્રીય સેમિનારો, કાર્યશાળાઓ અને યુવા ઉત્સવો અને સાંસ્કૃતિક સંવાદો એ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનું ઘડતર કરશે અને વૈચારિક અને સાહિત્યિક ચેતનાને આ ઓડિટોરિયમ એક નવી ઉર્જા માટે મંચ પૂરો પાડશે. મિત્રો, મને કહેતા આનંદ થાય છે કે વિકસિત ભારતનો સંકલ્પ લઈને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ સંકલ્પ લીધો છે. ત્યારે વિકસિત ભારત એટલે માળખાકીય સુવિધાની સાથે સાથે એમાં રહેતો વ્યક્તિ. તો વ્યક્તિ તંદુરસ્ત બને તો સમાજ તંદુરસ્ત થશે અને સમાજ તંદુરસ્ત થશે તો રાષ્ટ્ર તંદુરસ્ત થશે અને રાષ્ટ્ર તંદુરસ્ત એ વિકસિત ભારતનો એક ખૂબ જ અગત્યનો આયામ છે. ત્યારે આ સ્વાસ્થ્ય જેવા એક મહત્વના વિષયને લઈ અને યુનિવર્સિટી ખાતે
અદ્યતન સ્વરૂપનું એક હેલ્થ સેન્ટર લગભગ 68 લાખના ખર્ચે તૈયાર થયું છે, જે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે અત્યંત આશીર્વાદરૂપ થશે. મને કહેતા આનંદ થાય છે કે મા સરસ્વતીના પ્રાણ સમાન અદ્યતન લાઇબ્રેરીનું પણ આજે લોકાર્પણ થઈ રહ્યું છે. તે વિદ્યાર્થીઓની જ્ઞાન પીપાસા માટે પ્રેરક અને પોષક બની રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શૈક્ષણિક વર્ષ 2023-24 થી જ યુજી સ્તરે જે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 નરેન્દ્રભાઈએ સંકલ્પ લીધો છે તેનો અમલ કરી દીધો છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સમર્થ નેતૃત્વની હેઠળ આપણી ગુજરાત સરકાર ઉચ્ચ શિક્ષણને કેવળ પદવીઓ સુધી સીમિત રાખવા નથી માંગતી, પરંતુ તેને કૌશલ્ય, સંશોધન, નવીનતા, સર્જનાત્મકતા આની સાથે જોડવા માંગે છે અને આ યુનિવર્સિટી પર કાર્યરત 29 ભવનો અને 290 જેટલી કોલેજોમાં અભ્યાસ કરતા આશરે 2.5 લાખ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. આજે માનનીય મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં હું શિક્ષણ વિભાગ વતી આપ સૌને ખાતરી આપું છું કે સરકાર હંમેશા આપણી યુનિવર્સિટીઓને દેશની ટોપ 50 NIRF રેન્કિંગ ધરાવતી યુનિવર્સિટીઓમાં સ્થાન અપાવવા માટે ગુજરાત સરકાર સંશોધન ભંડોળ, માળખાકીય અનુદાન અને તમામ પ્રકારનો સહયોગ પૂરો પાડવા તત્પર છે, કારણ કે માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં શિક્ષણ વિભાગનો દ્રઢ સંકલ્પ અને સર્વોપરી લક્ષ્ય છે કે વેદોથી લઈ અને વેબ સુધી કદમ મિલાવીને ગુણવત્તાસભર શિક્ષણ સાથે વૈશ્વિક આયામો સાથે આપણે સૌ અગ્રેસર રહીશું. મિત્રો, આ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આ રાજકોટમાં જ અભ્યાસ કરેલો એની શિક્ષા ભૂમિ છે, ત્યારે પૂજ્ય બાપુની આ ભૂમિ છે. એમાંથી આપણે સૌએ રાષ્ટ્ર સેવાની પ્રેરણા લઈએ. ઈશ્વર આપણને સૌને શક્તિ અને પ્રેરણા આપે એવી શુભકામનાઓ સાથે આપ સૌને હું વંદન કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.